દેત્રોજ આંગણવાડી ઘટકની 100થી વધુ હેલ્પર કાર્યકર બહેનો હડતાલ ઉપર ઘટકની કચેરી આવેદનપત્ર પાઠવાયું। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ। આજે અમે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો 18 માર્ચથી 20 માર્ચ સુધી 3 દિવસના કામથી અળગા રહેવા બાબત આજે હડતાલનું આવેદન આપવા અહીં તાલુકા પંચાયતમાં આવ્યા છે સીડીપીઓ શ્રીને। અમારી માંગણી સરકારશ્રીને એટલી જ છે કે હાઈકોર્ટે જે પગાર વધારાનો ચુકાદો આપેલ છે તો તેની સત્વરે અમલવારી કરવામાં આવે, કારણ કે આ વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા માટે પગારનો વધારો આપવો જરૂરી છે અને એમને ચુકાદો આપી દીધો છે તો તેને અમલવારી પણ કરે। એની સાથે સાથે રોજે રોજની ઓનલાઈનની નવી એપ્લિકેશનો આવતી જાય છે જેને અમે પહોંચી વળતા નથી અને એના માટે યોગ્ય અમને સાધન સામગ્રી પણ મળતી નથી। એટલે અત્યારે એ બધી પણ સગવડો પૂરી પાડવામાં આવે એટલી અપીલ માટે થઈને અમે આવેદન આપવા આવ્યા છીએ। જિલ્લો અમદાવાદ અને તાલુકો દેત્રોજ। મારું નામ ઠાકોર હેતલબેન છે। બસ મારે સરકારશ્રીની એટલી વિનંતી છે કે જે આ કાયદો જે અમલમાં છે એ અમલમાં પૂરો પાડે એમ। હાઈકોર્ટે ચુકાદો આપ્યો હોય તે તેનો અમલ કરે અને અત્યારે આ મોંઘવારી પ્રમાણે 5,500 માં લેવાનું જ છું। કહેવાનો મતલબ એ રહ્યો છે કે અત્યારે કાળા બજારમાં જ 1,500 રૂપિયાનો બાટલો મળે તો 5,500 માં શું કરવાનું અમારે? એ તો અમારું જ મન જાણે હ। બસ સરકારશ્રીને એટલી વિનંતી હ કે અમારો પગાર વધારે અને ઓનલાઈન કામગીરી બંધ કરો, બસ એટલી જ વિનંતી હ। આપણા વંદનાબેન પ્રકાશકુમાર છે। હું સરદારપુરા આંગણવાડી 2 કેન્દ્રની અંદર કાર્યકર તરીકે ફરજ બજાવું છું। આજે અમે અમદાવાદ જિલ્લાના દેત્રોજ ઘટકની અંદર તમામ બહેનો આવેદન માટે હાજર થયા છીએ। હાઈકોર્ટના જે ચુકાદો આપેલો છે એની અમલવારી થયેલ નથી, એના લીધે અમે અહીંયા આવેદન આપવા આવેલ છીએ। અમારે ત્યાં FRS ની કામગીરી, ઓનલાઈન કામગીરી અને MMY ની કામગીરી બધી જ ઓનલાઈન કરી દેવામાં આવી છે, પરંતુ નેટવર્ક દરેક ગામડામાં પહોંચતું નથી અને કામગીરી સમયસર માંગવામાં આવે છે। MMY ની અંદર ઓટીપી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે જેના અંદર લાભાર્થીઓને ઓટીપી જેની અંદર તેમના ઘરવાળાઓનો નંબર નાખેલો હોય ટાઈમસર મળે નહીં, 6 વાગ્યા સુધીનો ટાઈમ હોય, રાત્રે બહેનો કામગીરી કરી શકે નહીં અને આગળથી પ્રેશર કરવામાં આવે કે કામગીરી પૂર્ણ કરો, જે સમય અંતરે પૂરી થઈ શકે તેમ હોવાની ન હોઈ શકે। અને અન્ય પણ અનેક ઓનલાઈન સિસ્ટમ દાખલ કરવામાં આવી છે જે ટાઈમસર નેટવર્ક ઇસ્યુના અભાવે પૂર્ણ ના થઈ શકે અને એ પણ કામગીરીનો પ્રેશર અમારા ઉપર આવેલું હોય તે સદંતર બંધ કરવા અમારી આગળ અપીલ છે। અમદાવાદ જિલ્લાના અમે છીએ, બરાબર, ગ્રામ્ય વિસ્તારના ઘટક દેત્રોજ, તાલુકો દેત્રોજ અને અમારા સેજો કટોશા। મારું નામ વાળંદ દિવ્યાબેન વિરેન્દ્રકુમાર છે। હું એટલું કહેવા માંગુ છું કે જેટલી કામગીરી આવે છે ઓનલાઈન એ બધી કામગીરીમાં અમને બહુ જ પેલું ફોર્સ આવે। FRS છે તો એમાં FRSમાં જે વિડીયો હોય છે કે રૂબરૂ આવે છે વાલીઓ તો પણ થતા નથી FRS, બરાબર। અને પછી બીજું એક છે કે જેટલી અમારી કામગીરી છે એ પ્રમાણે પૂરતું અમને પગાર આપતા નથી, અમને વેતન મળતું નથી। એટલે સરકારને એટલી વિનંતી છે કે અમારું એટલું વેતન, અમારે પૂરતું કામ પૂરતું વેતન આપવું જોઈએ। અને એક બીજું કહેવાનું છે કે MMY માં જે OTP ની સિસ્ટમ કાઢી છે એ સિસ્ટમ બંધ કરાવો, કારણ કે જે OTP તમે 7 થી 6 વાગે તો બંધ થઈ જાય છે અને OTP જે આવવાનું હોય છે એ અમુક વખત OTP પડતા નથી એટલે અમારી કામગીરી પૂરી થતી નથી। અને એવીટીમાં એક એપ્લિકેશન એવીટી છે કે જે હેડ કાઉન્ટ માટે છે। એ હેડ કાઉન્ટ માટે તો જેટલા બાળકો આવે છે એટલા પૂરતા તો અંદર બતાવતા નથી, 50% બતાવે છે। 35 બાળકો બેઠા હોય તો માંડ 12 કે 11 જ બતાવે છે અને બધા પૂરતી સંખ્યા બતાવતી નથી એવીટીમાં। એટલે હવે અમારે કરવાનું તો શું? હવે જયારે આગળ જતા એવીટી નો કંઈક પ્રશ્ન આવે કે તમારામાં તો આટલી સંખ્યા બોલે છે અને હેડ કાઉન્ટમાં કેમ 12 કે 10 જ બોલે છે, તો અમારે શું કરવાનું? એ વખતે શું કરવાનું? અમારે શું જવાબ આપવાનો સરકારને? એટલે હેડ કાઉન્ટની એવીટી બંધ કરે એપ્લિકેશન। અને બીજું એક એ કે બહેનો એમ કે છે કે તમે સ્વચ્છતા રાખો, સ્વચ્છતા રાખો, સ્વચ્છતા રાખો, તો અમે તો સ્વચ્છતા રાખીએ જ છીએ, પણ મારે સરકારને એટલું જ કહેવું છે કે સરકાર તમે જ્યાં જ્યાં આંગણવાડીની તમે જમીન જે પાસ કરો છો તો તેનું આજુબાજુનું તમે દ્રશ્ય તો તમે જોવો। મને અત્યાર સુધી એક બી જગ્યાએ એવું નથી લાગ્યું કે આંગણવાડી સ્વચ્છ જગ્યાએ હોય, એની આજુબાજુ ઉકેડા હોય કે આ જેવી ગંદી વ્યવસ્થા હોય ને એવી જ જગ્યાએ હોય છે આંગણવાડી। તો આવું કેમ? સરકારને જમીન મળે છે તો એવી સારી જગ્યાએ ગોતો ને તમે જમીન, આવું કેમ કરો છો? આવી બાજુમાં ગંદકી હોય ને બાજુમાં આંગણવાડી બનાવો છો એ કઈ સારું છે? તો પછી બાળકો માંદા જ પડે ને। અમે તો અમારી બનતી સ્વચ્છતા રાખીએ છીએ, પણ આવી ગંદકીના બાજુમાં આંગણવાડી હોય તો એમાં અમારું કઈ વાંક નથી, બરાબર। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે,
પાંચ પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.